કાર્તિકભાઈની વારી આવી ગઈ છે. ડોલીમાં બેસીને ખુશ્બુબેન આયા. ખુશ્બુબેન ડોલીમાં બેસીને ચોરીમાં આયા, પેલા ફર્યા. પેલા ફર્યા, કાર્તિકભાઈને સિંદૂર ભૂલ્યું. એટલે શું થઈ ગયું? લગન, શાદી. લગન શાદી કોણ ગાશે? ભાઈ ઓપોઝિટ પાર્ટી માટે કોઈ ગાશે પાછળથી? उस घर में खुशहाली आए जिस घर में तुम्हारी शादी हो, चांद का चमकता गहना हो, फूलों की महकती वादी हो. વાત છે ભાઈ. મિત્તલબેન માટે તાળીઓ. ફાઇનલી 2 ક્વેશ્ચન છેલ્લા. હજી સુધી બધે ઇક્વલ ચાલી રહ્યા છે અને છેલ્લા 2 ક્વેશ્ચન બહુ જ મજેદાર છે. અને જેટલા પણ અહીંયા લગ્ન કરેલા મહાનુભાવ છે ને, ઇન્ક્લુડિંગ મી, બધાએ આ અનુભવ કર્યો છે. એટલે ખુશ્બુબેન માટે પ્રશ્ન. લગ્નના 6 મહિના થઈ ગયા. લગ્નના 6 મહિના થઈ ગયા અને ધીરે ધીરે ખુશ્બુબેન જે કે ને, કાર્તિકભાઈ એટલા ડાયા, એટલા સારા ને, દરેક વસ્તુ માની જાય. અત્યારે બપોરના 3:30 થયા છે તો રાત થઈ. હા, રાત થઈ. રાતે 8 વાગે ને સવાર થઈ. સવાર થઈ એટલે દરેક વાત અમારા કાર્તિકભાઈ એટલા સરળ સ્વભાવના જે માની જ જાય. એને શું કહેવાય? કાર્તિકભાઈને શું કહેવાય? કાર્તિકભાઈ ખુશ્બુના શું કહેવાય? આનો હિન્દી વર્ઝન જોરું કા ગુલાબ. આવું કહેવાય? પછી આજે લગન બાકી છે. જોરું કા ગુલાબ કોણ ગાશે? હા, બીપી ગાવે. ગઈ લે બેટા, તારે ભલે બાર છે, ગઈ લે. કોઈ ગાશે? કોણ ગાય? નાનું રેડિયો તું ગાશે? હવે શું કેટલા વર્ષ થયા લગ્ન? આ હું એ જોતો હતો કે કોણ મહાનુભાવી ગીત ગાવે એ પોતાની દુઃખની વ્યથા અર્પિત કરશે. એ કરી દીધી. પણ જો સપાટ ભાઈ જોરદાર તાળી हमारे जीआई नंबर 2 के लिए. છેલ્લો પ્રશ્ન.